મિત્રો ભાગ 3માં જોયું તેમ મોહિત સાંજે રોજ કરતાં મોડો ઘરે આવે છે. રોજની જેમ શ્રેયા આજે મીઠો આવકાર કે કોઈ સારો પ્રતિકાર નથી આપતી. શ્રેયા આજે બરાબરની ખીજાયેલ હતી અને એટલામાં જ રાગિણી મેડમનો ફોન આવે છે. શ્રેયા મોઢું મચકોડીને સીધી ઘરમાં જતી રહે છે. બહાર મોહિત અને રાગિણી મેડમ વચ્ચે દિવસ દરમિયાન જે કંઈ થયું તે ઓફિસના કામ અંગેની થોડી ચર્ચા કરી અને ફોન કટ કરીને મોહિત ઘરમાં આવે છે. ત્યારે શ્રેયા પોતાના પલંગ ઉપર શાલ ઓઢીને સૂતી દેખાય છે. મોહિત દોડતો ત્યાં જાય છે અને પૂછે છે, શ્રેયા શું થયું છે? કંઈ બોલ તો ખબર પડે. શ્રેયા ઝાટકો મારીને બેઠી થઈ અને કહેવા લાગી, હવે થવામાં બાકી શું રહ્યું છે? હવે ઘરે મોડા આવવા લાગ્યા છો. કાલે રાતવાસો પણ રહીને આવશું. આગળ બીજું સાંભળતા પહેલાં મોહિત બોલ્યો, બસ આ વાત છે? તે આ વિચારતા પહેલાં મને પૂછ તો ખરી કે શું થયું હતું, કે કેમ હું મોડો પડ્યો? શ્રેયા કહે, હા બોલો ને, બહાના તો બનાવો કે કેમ મોડા પડ્યા. મોહિત કહે, અરે શ્રેયા શું બકવાસ કરે છે? આજે મને કંઈ સમજાતું નથી. શ્રેયા કહે છે, એમ તો નહીં કહે કે પેલી સગલી સાથે ક્યાંક ગયો હતો? મોહિતનો ગુસ્સો 7મા આસમાને ચડી ગયો અને તેનો હાથ મારવા ઊંચો થઈ ગયો, પણ એકદમ પાછો હટી ગયો અને કહેવા લાગ્યો, શ્રેયા તું વિચારે છે એવું કંઈ જ નથી. તારા વગર હું કોઈની સાથે ખોટો સંબંધ ન રાખી શકું. શ્રેયા, આ ઓફિસના કામકાજ અંગે અમારે ઘણીવાર રાગિણી મેડમ સાથે વાતચીત થાય. એનો અર્થ એ નથી કે હું રાગિણીને પ્રેમ કરું છું. અને સાંભળ, આજે મોડું થવાનું કારણ, હું આજે 5 વાગ્યે ઓફિસેથી છૂટીને બાઇક લઈને ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક અજાણ્યો યુવક મારી બાઇક સાથે અથડાયો અને તે નીચે પટકાયો. એટલામાં લોકો ભેગા થઈ ગયા અને વાંક એનો હોવા છતાં પણ મને જ કહેવા લાગ્યા, ભાઈ કેમ જોઈને નથી ચલાવાતું? જુઓ આ ભાઈને કેટલું વાગ્યું છે. એને દવાખાને પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે અને તેનો ખર્ચો પણ. પેલો ભાઈ એની મેળે ઊભો થયો અને કહેવા લાગ્યો, અરે ભાઈઓ, એમનો વાંક નથી. હું મારી ધૂનમાં જ જતો હતો અને પટકાઈ ગયો છું. એમનો કોઈ જ દોષ નથી. મને એ માણસ સારો લાગ્યો. મને થયું કે ભલેને વાંક એનો હોય પણ મારે મારી ફરજ બજાવવી જોઈએ. મેં કહ્યું, ભાઈ તમે ક્યાં રહો છો? તો તેણે કહ્યું, સાહેબ હું ગામડેથી આવું છું અને મારા ગામડાના એક દોસ્તને શોધું છું. અહીં હું એકલો જ આવ્યો છું. એ વાત કરતો હતો. મેં કહ્યું, ભાઈ બેસી જા મારી બાઇક ઉપર, હું તને હોસ્પિટલ લઈ જાઉં. તો તે ના પાડવા લાગ્યો, પણ મેં તેને પરાણે બાઇક ઉપર બેસાડી દીધો અને હોસ્પિટલ પહોંચાડી દીધો. ડૉક્ટર સાહેબે કહ્યું, મોહિતભાઈ, આ ભાઈને આજનો દિવસ અહીંયા રાખવા પડશે. આવતીકાલે રજા આપી દઈશું. મેં કહ્યું, ભલે સાહેબ. મેં ડૉક્ટર સાહેબનું બિલ આપ્યું અને પેલા ભાઈ માટે જરૂરી દવાઓ અને જમવાની વ્યવસ્થા કરીને સીધો ઘરે આવવા નીકળ્યો. બસ એટલામાં 2 કલાક ક્યાં નીકળી ગઈ એ મને ખબર ના પડી. પણ તને ફોન કરીને આ વાત ન જણાવી એ બદલ મને માફ કરજે. શ્રેયાને આ વાત ઉપજાવી કાઢી હોય એવું લાગ્યું, પણ તેનો અણસાર મોહિતને ન આવવા દીધો અને કહે, ભલે ચાલો હવે જમી લઈએ. માસીબા આ બધો સંવાદ સાંભળતા હતા પણ કંઈ જ વચ્ચે બોલ્યા નહીં. એ રાત્રે સૌ જમીને સૂઈ ગયા, પણ શ્રેયાને ખૂબ મોડી ઊંઘ આવી અને વિચાર્યું કે કાલે મોહિત સાથે હોસ્પિટલ જઈને જોઉં તો ખરી કે આ વાત સાચી છે કે ખોટી. અને ક્યારે તેની આંખ મીચાઈ ગઈ તેની જાણ શ્રેયાને ન રહી અને સૂઈ ગઈ. નિત્યક્રમ પ્રમાણે આજે તે વહેલી ઉઠીને ઘરનું કામ પતાવી દીધું અને માસીબાને કહે છે, બા હું થોડી વારમાં આવું છું. અમારા બાપુજીનું ધ્યાન રાખજો અને ટાઈમે જમી લેજો. મારે બજારનું કામ છે તો એમની સાથે જાઉં છું અને રિક્ષામાં પાછી આવું છું. મોહિત કહે, શું કામ છે શ્રેયા? શું કંઈ ખરીદી કરવી છે? તો શ્રેયા કહે, હા જુઓ ને, મારી પાસે ઘણી બધી વસ્તુ ખલાસ થઈ ગઈ છે, પણ તમને ક્યાં ટાઈમ મળે છે? હું ફટાફટ વસ્તુઓ લઈને પાછી આવી જઈશ અને તમે ઓફિસે જતા રહેજો અને હું રિક્ષામાં ઘરે પાછી આવી જઈશ. એમ કહીને બાઇક પાછળ બેસી ગઈ. થોડા આગળ જતાં કહેવા લાગી કે મોહિત, પેલા ગઈકાલના દાખલ કરેલા વ્યક્તિ પાસે આપણે જવું જોઈએ કે નહીં? મોહિત કહે, અરે પગલી, હું ત્યાં જ જઈશ. એને જો બરાબર નહીં થયું હોય તો ભલે થોડો ખર્ચો થાય, પણ 1 દિવસ વધારે દાખલ રહેવા દઈશ. તે બિચારાનું અહીંયા કોઈ નથી. તેણે મને કહ્યું હતું. આમ બીજી થોડી ઘણી વાત કરે છે. એટલામાં હોસ્પિટલ આવી ગઈ. ઝટપટ બંને દાદર ચડીને પેલા અજાણ્યા ભાઈને દાખલ કર્યા છે તે રૂમમાં બંને જાય છે અને મોહિત તેના ખબર પૂછે છે. એટલામાં શ્રેયાની નજર પેલા સૂતેલા વ્યક્તિ પર પડી અને શ્રેયાના માથે જાણે વીજળી પડી. પેલો ઘાયલ વ્યક્તિ મોહિત સાથે શ્રેયાને જોઈ જાય છે અને એને પણ મોટો ઝટકો લાગ્યો. પણ શ્રેયાએ કે પેલા વ્યક્તિએ કોઈ એનો અણસાર મોહિતને ન આવવા દીધો. મોહિત ડૉક્ટરને મળી તેના વિશે વાત કરી અને ડૉક્ટર સાહેબ હવે તેની તબિયત કેમ છે? તો તેમણે કહ્યું, હજુ 2 દિવસ રાખવા પડે એમ છે. ભલે સાહેબ, તેને કોઈ કચાશ ન રહી જાય તે જોજો. આમ કહીને આજનું બિલ ભરી શ્રેયા સાથે બહાર નીકળી ગયો.
શ્રેયાને થોડી ચીજવસ્તુઓ અપાવી રિક્ષામાં બેસાડી દીધી અને તે ઓફિસ જવા નીકળી ગયો. શ્રેયા તેને જઈને ખૂબ ડરી ગઈ હતી. જો આ વ્યક્તિ એનું મોઢું ખોલશે અને મારા વિશે મોહિતને કહેશે તો હું શું કરીશ? આમ વિચારતી અને ખૂબ ડરી ગયેલી હાલતમાં ઘરે પહોંચે છે. મોહિત સાંજે પેલા ભાઈને મળવા હોસ્પિટલ પહોંચે ત્યારે પેલા ઘાયલ વ્યક્તિ મોહિત સાથે શું વાત કરે છે, એ કહાની આગળ શું મોડ લાવે છે તે આપણે આવતા ભાગમાં જોઈશું. મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી તેના અભિપ્રાય આપશો અને ઝટ ભાગ 5 આવશે. આપ સૌનો આભાર.